કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જનતાને તમે થોડોક ટાઈમ માટે કદાચ સાચું ખોટું બોલી ગેરમાર્ગે દોરી શકો. આખરે જનતા એ જ સર્વસ્વ છે. જનતાએ વર્ષો સુધી તમે વોર્ડ નંબર 6 ની વાત કરો, કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂક્યો હતો. તો આજે પણ જે પ્રાથમિક પ્રશ્નો કયા ગટર, પાણી, લાઇટ જેવા પ્રશ્નો પર જો માણસોને નત્યા હોય તો સ્વાભાવિકપણે આ વખતે રાપરની જનતાએ એ જાતિવાદી, કોમવાદી રાજકારણને જાકારો આપી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદ અને વિકાસવાદના રાજકારણને અપનાવ્યું છે. 2 વર્ષમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા થયેલા કામોને જોયા છે. ત્યારે એમને વિશ્વાસ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ઉપરથી નીચે સુધી સરકાર હોય, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ આટલા સક્રિય હોય, ત્યારે અમારા વિસ્તારના વિકાસના કામો થશે. કોઈ પણ જાતના વાદમાં આવ્યા વગર, કોઈ પણ જાતની રામ લોલચમાં આવ્યા વગર જે પ્રમાણે લોકો વિશ્વાસ મૂક્યો છે, તમારા 21 ઉમેદવારો જે વિજયી બન્યા છે, જે 7 રહી ગયા, એમાંથી પણ 4-5 ઉમેદવારો તો માત્ર 8-10 મતે રહ્યા છે. એટલે એ પણ વિજેતા ઉમેદવાર કહેવાય. ત્યારે રાપરની તમામ જનતાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તો મેં ચૂંટણી સમયે પણ કીધું હતું કે એમની પાસે આક્ષેપ કરવા સિવાય કાંઈ નથી, કારણ કે બચુભાઈ 5 વર્ષ ધારાસભ્ય તરીકે કોઈ વિકાસના કાર્યો નતા કર્યા. એમની સ્પીચમાં ક્યાંય એવું કહી શકે એમ તો હતા જ નહીં કે મેં આ કામ કર્યા છે એટલે મને મત આપો. તો સતત ખોટા આક્ષેપો કરવા, લોકોને ઉશ્કેરવા, પોતે પણ એવી ભાષા પ્રયોગ કરવો જેના કારણે ઉશ્કેરાટ થાય અને કોઈ ખોટું પગલું ભરે તો એને સિમ્પથી મેળવવી, આવું એમનું ચક્ર એવું હતું. જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કીધું હતું કે આપણે માત્ર ને માત્ર વિકાસની વાત કરવાની છે, માત્ર ને માત્ર મોદી સાહેબ, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી, સાંસદ વિનોદભાઈ, અમારી જિલ્લા ભાજપની ટીમ, જે અમારા સ્થાનિક નેતાઓ છે, જેઓએ પબ્લિક વચ્ચેની પબ્લિકની સેવા કરી છે, કામ કર્યા છે, આપણે એ જ વાત કરવાની છે. એના સિવાય કોઈ વિવાદમાં નથી આવવાનું. આજે એમના આક્ષેપોનો જવાબ અમે આપી એના કરતા રાપરની જનતાએ આપ્યો છે એમને, અને અમને ખબર પડી છે કે આજે વર્ષો સુધી જે આ ખોટી રીતના આક્ષેપબાજી કરી જે રાજકારણ હલાવતા એને હવે લોકો સમજી ગયા છે. અમુક વોર્ડમાં ભાઈનો માહોલ પણ ઉભો થયો હતો, એ કઈ રીતે નીકળ્યો? વોર્ડ નંબર 3 તે હંમેશાથી કોંગ્રેસનો ગઢ કહેવાય કે ત્યાં કોઈ ટિકિટ પણ સામે ઉમેદવાર કરવા જાય તો એમને ધમકીઓ મળતી. એટલે આ ચૂંટણીમાં અમે જાહેર એમને પડકાર ફેંક્યો હતો કે આ વખતે તમે એક પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કે સામાન્ય પબ્લિકને જો ટુકારો દઈ બતાવો, તમને બતાવીએ કે કેમ કેટલા બી હો થાય. તો આ વખતે એ વોર્ડ ત્યાં ક્યારે પણ ભાજપને 100 મત નથી મળ્યા. એમાંથી 2 સીટો અમે જીત્યા છીએ અને 2 સીટો જે હાર્યા એ પણ માત્ર 1 સીટ 8-10 મતે ને 1 સીટ 30 મતે જે રહી ગયા છે અમારા ઉમેદવારો. પણ હવે એ વિસ્તારના કામો હવે ભારતીય જનતા પાર્ટીની ટીમ કરશે. અને હજી હું આપ મીડિયાના માધ્યમથી કહું છું, ચૂંટણીમાં પણ કીધું હતું, હજી પણ કહું છું, એ લોકોની કોઈની તાકાત નથી, કોઈ લુખાવની તાકાત નથી કે હવે એ એરિયામાં કોઈને ટુકારો દેવાય. કારણ કે ધારાસભ્યનું આ કાર્યાલય તો છે જ, તો ધારાસભ્યનું બીજું કાર્યાલય અમે ગેલીવાડી મધ્યે વોર્ડ નંબર 3 માં પણ ખોલવા જઈ રહ્યા છીએ. લોકોના સીધા ટચમાં છીએ. લોકોને ક્યાંય પણ કોઈ ડરાવો ધમકાવો આવશે તો અમે બેઠા છીએ, કાયદાનું કામ કરશે અને એમને કાયદો એના પાઠ ભણાવશે. શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ રજૂ કરે છે ધ્રુવ્યાંશી રેસિડેન્સી. ધ્રુવ્યાંશી રેસિડેન્સીના નામે તમારા સપનાનું ઘર ભુજથી તદ્દન નજીક, સર્વે નંબર 171 પૈકી 1, શિવાજી પાર્ક, શનિ મંદિરની સામે, મુન્દ્રા રોડ મધ્યે અદ્યતન રેસિડેન્સી. આકર્ષક એન્ટ્રી ગેટ સાથે ₹19,51,000 થી તમને આપીશું તમારા સપનાનું અનેરું ઘર. ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં 72 વાર અને 142 વારમાં બાંધકામ સાથે 2 BHK અને 3 BHK બંગલો સાથેનું ઘર. અમારી વિશેષતાઓની વાત કરીએ તો ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં ગટર લાઇન, RCC રોડ, પાણી, ચિલ્ડ્રન પાર્ક ઉપરાંત સમગ્ર સંકુલને ફરતે બાઉન્ડ્રી વોલ, ભુજના પ્રખ્યાત શનિ મંદિર, KK હોસ્પિટલ, કચ્છ યુનિવર્સિટી, ચાણક્ય એકેડેમીની તદ્દન નજીક. તો રાશિની જુઓ છો, આજે જ મુલાકાત લઈ બુક કરાવો તમારા સપનાનું ઘર તમારા બજેટમાં, તદ્દન વ્યાજબી કિંમતે અને 90% લોનની સુવિધા તો ખરી જ. વધુ માહિતી માટે અમારું સરનામું નોંધી લેશો. પ્રોજેક્ટ બાય શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ, પટેલ ટાવર શોપ નંબર 10, જયનગર બસ સ્ટેશન પાસે, હાઈવે રોડ, ભુજ, કચ્છ. બુકિંગ અને માહિતી મેળવવા અમારો સંપર્ક નંબર મિત્રાસી M જાડેજા, મોબાઈલ નંબર 99 797 14 397.